નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી આરંભ કરવામાં આવ્યો છે, જેના શુભારંભ પ્રસંગે પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે ડોક્ટર ડે નિમિત્તે હોસ્પિટલના સૌ ડોક્ટર્સને શુભકામનાઓ પાઠવી હતી। સાંસદ મિતેશભાઈ પટેલે દર્દીઓની મુલાકાત લઈ ખબર અંતર પૂછી હતી। સાથે પીડિયાટ્રિક આઈસીયુની મુલાકાત દરમિયાન સાવલી તાલુકાની એક દીકરી શના વહીદ ચૌહાણ કે જેને કાને સંભળાતું ના હોય તેમજ બોલવામાં પણ તકલીફ હોય, સાંસદે તે દીકરીને કાનના મશીન માટે તેમજ અન્ય કોઈ પણ સારવારની જરૂર હોય તો યોગ્ય મદદ કરવાની ખાતરી આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે તાલુકા નગરપાલિકાના હોદ્દેદારો, કાર્યકરો, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કર્મશ્રી ડોડિયા, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, ડીડીઓ દેવાહુતિ સહિત જિલ્લા તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટાફ, નર્સ, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કે એવું રાજ્ય છે કે દરેક ક્ષેત્રમાં અગ્રસર રાજ્ય છે। આજે સ્વચ્છતા અભિયાન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પૂરા ભારત દેશમાં કરતા હોય, પરંતુ આરોગ્ય મંદિર એટલે કે CHC PHC એ પણ સ્વસ્થ હોવા જોઈએ। એની શરૂઆત આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે આરોગ્ય મંત્રી આપણા જે પ્રફુલભાઈ પંચોરિયા છે એમના હસ્તે કરવામાં આવે છે અને વિડીયો કોન્ફરન્સથી દરેક જિલ્લામાં દરેક આરોગ્ય મંદિર સ્વસ્થ રહે, સાફ રહે, એનાથી જે સાફ અને સ્વચ્છતા સાથે જોડીને જે રોગો થતા હોય છે એ અટકે એ માટેની શરૂઆત જ્યારે કરવામાં આવી છે, એમાં પણ ગુજરાત રાજ્ય એક અગ્રસર રાજ્ય તરીકે આજે પહેલીવાર શરૂઆત કરવામાં આવી છે। સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને આજે ડૉક્ટર્સ ડે છે। સર્વ ગુજરાત રાજ્યના ડૉક્ટર્સને અને આણંદ જિલ્લાના ડૉક્ટર્સને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આદરણીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સ્વચ્છતા અભિયાન સાથે સર્વ નર્સિંગ બહેનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે। એમનું જે કામ છે એ કામની પણ ખૂબ ખૂબ એમને વખાણ કર્યા છે અને ડૉક્ટર્સના પણ ખૂબ ખૂબ એમને વખાણ કર્યા છે। ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ફક્ત 7 દિવસ માટે નહીં, પરંતુ દરેક આરોગ્ય મંદિર સ્વસ્થ રહે અને એનાથી જે પેશન્ટને થતા ઘણા બધા રોગો હોય છે એ અટકે એ માટેની જે એમને સૂચન કર્યું છે, આપણે આવીએ સૌ સાથે મળીને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈએ।